બાપુ બાપુ મારી કારુ હીરાનો નો મોરા ખડારી અડર મારી મેલડી આવોર ડડકા વગાડ્યા મુના જેવો ગોમ ગોરાયો મારી કારુ હીરાનો નોમો રાખનારી મારા અરવિંદ ભુવાનું કારબનનું ભગતરાઓ રંગનો ઝટકો મોય મોટી કુંડો ના નાર્યું તો ધણી બનાવ પણ નવીન ભુવાજી અણધાર્યું બનાવ તો મારી કારુ હીરાની મેલડી બનાવ મારું અરવિંદ ભુવાનું જોડું રતણાવો દારૂ માગે મારી મેલડી આવે દારૂ માગે મારી મેલડી આવે મજા ભુવાજીના ભાઈનો અવાજ સભાના ભૂ ભક્તો દરેકનો મજા આ વેળાએ સભાએ મારા દેવના ભગવાન સભાવાળું દરેકને ખમા કહેશો ભવિષ્ય તમારો ભાવ હશે હું ભાવના ટોકે આવીશું તો સભાવાળું ભાવ વગર કોઈ વાત ન બને ભાવ વગર ભેગું ન થાય તે તમારા નેહડો મજા તારા પરિવારે ભૂવા મજા હું મારા દેવના રોમ બોલી રહ્યા છો ત્યાં વેળાએ સભાએ હું ત્રીજે 24 સમાલ પરગણાની માતા સભાવાળું ખમાકું છું તે હું મુન્ના ગરીબ રાવળ દેવની માતા સભાવાળું હું કાળુ હીરાની 32ની મેલડી માતા જય પૂછું સભાના આ વેળાએ આવીશું આયા જાનું બેઠે ઉછ્યાનું પન્નમ ભગવાન રાખશે બીજું તમારી બેટીની પુનઃ રાખશે તે તમારું ગાયનું ગળપણ રહો ભાઈ આ રીધમે આ સાઉન્ડ એ મજા સભાના ઠાકોરો દરબાર વઢારે નાથ ક્ષત્રિય વરણ કિશન ભુવા આ મારી ગાય કુંવાસી બેન દીકરીનો દરેકનો મારા મેલડી માતાના ભગવાન ખમા કીશું તે આ રાત ધોચી હો મારું દેવનું જાગરણ કર્યું હો હવે મારા દેવ નિમિત્તે તમે રાત 2 મિનિટ બગાડો એ ન ખમા નાખું મારું નામ માથા ના કહેવાય તે મારા જોગણીના સેવકો તમને હવાઈ મજા
જગત વેરી કાલ અમે વાતો કરશે અમે કરશે કોઈ કરતા અમનું નવીન સિંહનું શેટું પડો પણ ડાયરેક્ટ ફેસ ટુ ફેસ નવીન સિંહને આવીને મળી લેવું. કોઈની વાતમાં આવતા નહીં. તમે કોઈની વાતમ ન આવો, મારી જોગણીની વાતમ રહો તો કોઈ દાડો કળજુગના મોણ આગળ ભીખ માગવાડ્યું મારું દેરાનું વેણશો. આ તો હવે વાતો વસ્તી નહોતી કરે. મને લાવી હોય એટલે થોડુંક બીક લાગે. હવે કટકો કરીને સોટાડી દી ત્યારે જોવાય નહીં એટલે મને જપ થતી નહીં નવીન છે. અને ધૂણા એટલી ઘડ આર્યું ધૂણવાનું થાય. એકે દાડા બંધ કરી દેવું. જીન દાડો ફોલ્ટ પકડાઈ દાડે બંધ. ફોલ્ટ પકડે એવા ધંધા ખોટું કોઈનું કરવું નહીં. ઘણી લુખવાડ ચેડે થઈ ગઈ ખાઈ પીને, બીજું કોઈ નહીં. અને પાડે કોણ ઘરનો ચેડે થઈ જાય ને એના લીધારા હોય એટલે કોઈ કોમનો ન હોય, એનું કોઈ વેલ્યુ ન હોય, કોઈ માર્કેટમાં ન બોલાવતું હોય ને એ તમારી કથણી ચાલુ કરે. જેને બોલાવતું હોય ને નવરી જ ન શું કથણી કરે. એટલે સ્વભાવવાળું મજા. આ વેળાએ હું કાળો હીરાની માતા છું, હું ઉજ્જૈનના ઝંડાનો દેરો હું કધરપિયા શમશાનની માતા છું. તમે દોડી મારા જોગણીના અવસરમાં ટોપું કર્યું છે તો તમારા માટે રાત દાડો ના દોડું જ મારું નામ દેહમાં દેરું નહીં. મારું જોગણી મેલડીનું સ્વભાવવાળું જોડલું છે. જગત હું વાતો કરે ખબર નહીં. નોમ મારું જોગણીનું પરન દેહમાં ડોટ ના મારું જ મારું મેલડીનું વેણ છે. મલીન વરતા નહીં મલીન તારા વર્તાયા જબરીન જોડાવેર મારી અળવીન ભુવાની ઝોપડી આવો ને વાતો કરવા વાળા તો વાતો મળી જા. એ મારી ઝોપડી તું બેઠી હોય કોઈ દારો ગુનામો બેહવાના વાળા ના આવે, કોઈ દારો જોડોમો બેહવાના વાળા ના આવે. બાપ ભાઈ મજા એ તો જેવું રમેલું હોય ને જેવી સભા હોય તો કોઈક દોઢો વર્ષો હોય તો એ રીતમાં ધોણું એમને ધૂન ન કરાય. પણ આ મોઢું હાવ હોનાનો, આ અવસર હાવ હોનાનો આવું મારા દેવના રોમ બોલો છો. હવે દાડો પૂછો તેલ ફૂલની વેળા થાવ તમારું બે હાથે આલેલું 1000 હાથે ભગવાનના સોપડો જમા થઈ જાવ. આવું હું ઉગતા ભણની માતા કુશું. પછી પેલા બેન બેઠા ચશ્મા વાળા ક્યાં ના છે? અહીંયા હોય ના ધનસુરા કઈ સમાજ નહીં બેહીડો ખાલી વાત કેવી છે તારે તો વેળાએ કાળું રાવણની માતા ઈશ્વર રમેલમાં જોગણીના મોઢો ખમા કેવા આવ્યું જગત હું જોણા લ્યા. મસ્તી ઘણી છે પણ નજર તમારા ઉપર પડી ગઈ છે. તો આ જોગણીએ ખમા કીધી છે હું કાળું રાવણની માતા આવી છું. તમે મારી જોગણી માટે રાત ધૂકી છો. તારા ઘેર મારો શિકોતરનો દીવો હું બાળીશું. નવીન સિંહ તો એમના ઘરમાં કોઈના ગુડની તકલીફ છે કદાચ હેડવા બેહવા ઉઠવામાં. આવું મને શિકોતર દેખાણી છે તો આજથી ઓગણી દાડા બને અને ગુડના દુખાવા બંધ થઈ જાય. એટલે જોગણી કે શિકોતરની વાત પૂરી પાડજો. આવું હું કાળું રાવણની માતા બોલું છું. જો આમ અવસર હોનાનો આ કોકનું મટી ગયું. અવસર હને કહેવાય? મારી દેવીની જાતર હને કહેવાય? કોકનું સોનું રાશિને મેલું ઈ માતા શું છે ભવાળું. તે જો મારા જોગણી મેલડીના ભગવાન ખમા કેસ ધનસુરા લાખિયા ધરા લાખુમાનું મંદિર એટલે 1400 ખૂબ ભરી છે. કોઈ બાછી નહીં રાખ્યું ભુવને સભાવાળો ચંગે ડીએ હતી એટલે હર 1400 કોગોળ હાકના રબારીને લઈને હર 1400 વર્ધી મારવા જવાનું. હવે એ વખત 220 કિલોમીટરનું 3000 ભાડું હતું બોલો.
એટલે કાળી મજૂરી કરી છે હુર્યા નહીં એનું નામ છે હુકમ તમે ચેડે ખાઈ પીને ત્યાં જાઓ સ્વભાવવાળું તમારું કોઈ લીધું હોય તો કહો આલરું એટલે એમાં અમુક વળી વિચાર એવો હશે કે હવે વરસાદ આવ્યો છે એને હવે વાલમાં રમેલ કરી છે હમણાં 12 વાગે પટી જા 4 વાગ્યા હજુ 6 વાગ્યા સુધી ના નેઠવા જેવું હોય તો ના નેઠવા દઉં તમે તમારું કરે જો હું મારું કરે જઈ પણ હજી કોઈનું ખોટું ન થાય ને અને તમારા મનમાં પાપ ન હોય જગત પાડનાર મરી ગઈ આપણને કોણ પાડે આપણું કર્મ પેલું પાડે એટલે આપણે કર્મ કોઈ જોડે જગતમાં ખોટું ન કરવું તો જગતમાં પડવા નહીં જો હું મારા મેલડીના ભગવાન બોલું છું હું કાળુની માતા કહું છું તે ભાઈ આકાશભાઈ જગત એવું કહેતી હતી કે પડી જા ઈંધાડો મેખામાં કીધી જેટલી ચકલીઓ આમ દોઢું તાજી હેડતી હોય ઈ ચોસી હાલ આ તો હતા એનથી ખવાયું કર્યું સાપરામ જે દાડે પાઠ કર્યો હોય એને 4 જણા બેહી હવા તો આ તો મારું રચાયેલું હોય ને આ ગોમ નારોલા પહેલી વાર આવ્યો ભાઈ પણ હજુ 2026ની સાલ છે 27ની સાલમાં પાછો હોય મારો મોડવો આવશે 27ની સાલમાં મોડવો આવો જીજે 18 ચૂડેલ જોગણી બોલીને જી કે જોણ છે એવું કીધું ને આજ જોણો છે એ 100% આવતી 27ની સાલમાં 1000% પૂરું કોક તમારી કથણી કરશે ને તો મને બળ આવશે બધા મારી બાપડા પૈસા કરતા હોય મારું કરવું લે ના અમુક એવો પગ ભળીને બેસી જવું પડે તું માતા જોડતી દારૂ બનાય ના બનાવું મારું નામ માતા નહીં રોતડો રોવી તો મને નહીં ગમતું ભાઈ એટલે વસ્તી કે ભુવન મજા 3 દાડા બેસી જો ગાડી 4 દાડા ગોચા હાથ આવો કેજો વાર અચ્છા 3જો 4થો દાડો ઉજો ઘેર નહીં ગયા છોકરાને ફોન કર્યો ચાલ આવશે આવશે વેતા આવશે તારે હાલ બધું હસવાય એમ નહીં તમારે ઘેર ના હોત કે ભુવા મોટા થઈ જાય એટલે અમારા ભુવન જાવું છો લે હાથ નહીં નીકળતો ત્યાં અમે ખાવા નહીં પાડતા ભુવા એ આમોના હોને વડલો દરબાર બેઠી મારી અરવિંદ ભુવાની એવું લાસારી વાળું હું ધૂણી નહીં ઠીઠથી મને હેલ છે મારા ભુવાને વાતરડો દગો પહાલો નહીં રહેશો કોઈ દાડો આ ભુવો એટલો હાજર છું ઓના વાતરડો દગો પહાલો આવે એટલે ઓના બાપની નહીં કોક રમેલમાં લઈ જવાના 51,000 આલે હ 61,000 આલે હ અને જો સંબંધ હોય એ મફતનું ડીઝલ બાળીને જવાનું 51,000 61,000 કોકને લાખ આલ્યા હશે તો અડધો કલાક જ ભુવા બેહી જો ભાવ હોય ને અહીંયા સભાવાળું આખી નાઈટ જતી રહે એનો કોઈ વર્તો ન હોય નતા લેતા તો હું ચલાવતી હતી ને પણ તો ચમ લેવાનું ચાલુ કરી તો ભુવા જોડે હું જોડું ગરજે ગધાડા બાપ કી પછી તો કોઈ હોમાં થાકી તો કે ભુવાજી મોડું થાય જાવ તમે તાર જો તમને છોડું તો મારું નામ દેરું નહીં
એટલે તમારે જોવો છે તો ગમે તેવું રોતું આવશે, ગમે તેવો વખો મટાડજો, થોડો સમય જાય એટલે તમને ભૂલી જાઓ. હવે ભુવાજી મારો પરિવાર ભેળો થાય, પેલી બાધા છૂટી કરી મને ખબર હતું જોણવા સારું જાય એટલે મટી ગયું. હવે ઘર જ મટી ગયું ને, એ ગમે તેમ પછી 1000 ભુવા ફેરી વળી પણ નહીં મટે ભાઈ. પણ જે દેરાનો શંક કરો અને એક વાતમાં રહો, એનો વિશ્વાસ શ્રદ્ધા લઈને બેસી જાય, અહીંયા સભાવાળું પૂરું ના પડે જો મારું નામ માતા નહીં. વધારે બાધાએ હોય ભુવા થોડા લેટે પડે ભાઈ, 4 દાડા 10 દાડા મહિનો 2 મહિના, પણ તમારો વિશ્વાસ કોનો? મારો દેવનો રાખવાનો. મારો ભુવાનો વિશ્વાસ હશે કોઈ નહીં મટી જવાનું. તમને મારો વિશ્વાસ હોય, તમારો વખો નહીં ઉપડવા દઉં. નહીં પીવી લે, તો આ તો ભુવાનો શોખ છે, હું માતા ચો પીવું. એટલે દરેક વસ્તી અત્યારે બેઠી ગઈ એમનો કહું છું મારો વિશ્વાસ અને શ્રદ્ધા રાખજો, અને શ્રદ્ધામાં ના બેઠા તો તાવ આવો તો ભુવાજી દોઢ લેજો. એટલે તાવનો કોઈ ડોક્ટર બીજો છું હું માતા? અહીંયા દોઢ ન હોય, દવાખાને જવું પડે, ડોક્ટરને બતાવવું પડે, અને ડોક્ટરને વખો આવે, ડોક્ટર મારા પાસે આવી છે, એને ખબર છે ગાડી મારું નહીં. હવે અમુક ડોક્ટરે કે ભાઈ સાહેબ કોઈક માતા બતાવો હોય ભુવાજીને બતાવો, આ મારાથી નહીં મટે, આવું ડોક્ટર કી. ચમ કે એને ખબર છે ગાડી અમારું કુદરતી નહીં હાર્યું, જેમ કે રિપોર્ટમાં જ આવતું નહીં. અંતારે તો કુદરતી હોય રિપોર્ટ આવે, મારું દેવનું વળજેલું રિપોર્ટ ન આવ્યાના, એ દુનિયા વિજ્ઞાનની તાકાત ને એનો રિપોર્ટ કરી નાખો. એટલે નવીનસિંહ મજા જગત ગમે તે વાતો કરશે, તમારો લમણો મારા દીવા હોમો હશો, મારી ગરીબ વસ્તી હોમો હશો, એટલી ઘડ તમારા 8 પોર 32 ઘડી તમારા કોડે નારું, મારું નામ માતા નહીં. આવું હું રાવણના નેહડાની માતા કુશું, હું રાવણના ઝોપાની જોગણી મળી માતા મેલડી કુશ વધારે. શિવ શંકરની સાક્ષીએ મારો રાવણદેવની જોગણીનો લેખ હશે, તો વાઈ છે હું રાવણદેવની માતા છું, તો હપાડું કરતી જાય શેનથી હવાઈ વેળા ના લાવતી જો મારું નામ કરું જુગમાં મેલડી માતા નહીં. તો લ્યો ભાઈ સભાવાળો દરેકનો મજા, દરેકનું આયા જ્યાંનું બેઠ્યા ઉઠ્યાનું પન્નમ રાખજો. નવીન ભૂવો ભાળો ન ભાળો સેવકો તમે મારી વસ્તીની સેવા કરો. આ કેમેરામાં આવો ન આવો પણ મારા કેમેરામાં આવી ગયેલા છો. જગતમાં કળજુગ નહીં બેઠા એવું મારા માતા જોગણીના ભગવાન બોલો છો. હું કાળું રાવણની માતા પૂછું, તમે છો તો હું છું. આ વસ્તી આવે એની સેવા કરવા વાળું કોઈ ન હોય, હું માતા મઢમાંથી ઉઠીને કોઈ સેવા કરવા કોઈની નહીં જવાની. માતા થાળીમાં ખાવા આલે, કોઈ મોઢામાં કોળીઓ ગલાવવા ન આવો, ખાવું આપણે હાથે કરવું પડે. એટલે કર્મ આપણે કરવાનું છે, ફળ મારો દીવાનો ભગવાન તમને 100% ઓનું બદલું આલશે ને આલશે. તો જૂના હતા એ બદલાઈ ગયા 7 જણા. નવીન શિવ આમ કરે ઢેકણું કરે એમ કરીને જતા રહ્યા. આ બધા નવા છે, એમાંથી 3 જ જૂના, બીજા બધા હોના ઘરના માર્ગ ઝાલ્યા ને ઈયન ઘેરાલ વખા આયા. આવું પાકું. મારા જોગણીના સેવકો ભૂવા કરતો હું તમારા પાસે વધારે હોય છે કે મારા ભુવાન તો હોય ગાદીએ ધૂણું બેઠે બેઠે ઓર્ડર કરવા, પણ તમે ચેડી ધોડ ધોડ કરતા હોય ને અને દગલા તગલાનો હિસાબ ના રાખો તો મારું નામ માતા ન કહેવાય. એટલો તમારું ઉડ્યા ધોડ્યાનું પન્નમ 27ની સાલમાં હોય ધૂણવા આવું અને કોઈનો વર્તો બાછી રહે કહી દેજો. એ સભાઈ એ ગાદીએ પૂરો પાડી દેવાની જવાબદારી મારી. જો આવું મારા જોગણીના મઢના ભગવાન બોલો છું. હું કાળું રાવણની માતા કુશું. મારો 12 બીજનો ધણી અત્યારે બીજનો દાડો છે, એ બોલો પોખરણનો પીર કે છે, અને હું ભગતની માથા ક્યાંથી જોશું. લ્યો ભાઈ સભાવાળો મજા. આ વેળાએ મારા દેવના ભગવાન ખૂબ ખમા મજા. મારી ગાય કુમાસી બેન દીકરીને આવતા 12 મહિના આવશે. આજની તારીખ, આજની પળ, આજનું ઝઘડિયું એકમ બીજ મારા 12 બીજના ધણીની સાક્ષીએ કદાચ આ મારો મોડવો લખણો હશે, તો વરહથી કદાચ દેહમાં ભરતી હોય મારી ગાય કુંવાસીની એને વસ્તારની ભૂખ હોય. એ 3 ગાયના ઘેર કદાચ દ્વારકાના ઠાકર પાસે ઘોડીએ એડોળા નાના ખાવું મારું કાળું રાવણની માતાનું નામ છે. આવું હું ઉગતા ભણની માતા મેલડી કહેતી જોશું. લો ભાઈ ભગવાન દરેકને મારી વળતી માતાના રોમ રોમ છું ભાઈ. ખૂબ મજા મારો ભગવાન દરેકની આબરૂ હાચવશે ભાઈ. મજા ભાઈ. લો ભાઈ આવો. જય યોગણી મહારાજ. અના સભાને મારી કાળુ રાવણની મેલડીની 10 તારીખ રમેલ છે અને 9 તારીખ રોમાપીરનો પાઠ છે. દરેકનો ભાવ ભર્યું આમંત્રણ. પત્રિકા ભુવાજી ગાડીમાં થઈ રહી હોય એટલે આ 2 હાથ અને તમને વાયકાલ્યું ભાઈ.